પોલીસ વિશે શબ્દો બોલ્યા છે બહુ જ ખોટા છે, કારણ કે પોલીસ વાળા કોઈ એમના ઘર પરિવાર સાથે પણ કોઈ વ્યવહાર રીતે આવી શકતા નથી, માટે એમને આ વિશે માફી માંગવી જોઈએ, નહીતર ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સહિત બધાને આ આંદોલન ચાલુ રાખશે। 2 દિવસ અગાઉ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદમાં જે પ્રકારે વડગામ ધારાસભ્યના આકરા ત્રેવડ છે તે સામે આવ્યા હતા, એસપી કચેરીએ જઈને જિગ્નેશ મેવાણી જે પ્રકારે આકરી રજૂઆતો કરી હતી ને તેમને જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે। અત્યારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોલીસ પરિવારો સહિત સ્થાનિકો છે તે એકત્રિત થયા છે। આ પોલીસ અને યુવાનોની જે મોરલ છે એને ડાઉન કરવાનો એક ખતરનાક પ્લાન છે। આ કોંગ્રેસની માનસિકતા છે કે ઉપર લેવલથી સ્પષ્ટ સૂચના છે કે દેશના બંધારણના વિરોધમાં જઈને કામ કરવું। આજે તમે જોઈ લો કે કેટલા લોકો કેટલા યુવાનો તૈયારી પોલીસની કરી રહ્યા હોય, રાત દિવસ મહેનત કરી રહ્યા હોય, એ પોલીસની યુવાનની કરતા તૈયારી કરતા લોકો માટે પણ આ પ્રકારના વાણી વિલાસથી ખૂબ ગંભીર અસર થાય છે। જિગ્નેશભાઈ વારંવાર આ પ્રકારનું નિવેદનો પોલીસના મીડિયાના માધ્યમથી હીરો બનવા માટે આપી રહ્યા છે અને કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ રીતે આ રીતે પ્રજાની સમક્ષ મૂકી રહ્યા છે। એ ખાલી પોલીસ તંત્ર નહીં, કોંગ્રેસની માનસિકતા સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર લોકોના ખોટું કરવા માટે છે। આ ક્યારેય નહીં ચલાવી। વાવ થરાદમાં જે જઈને હરકત કરી છે એ હરકતને અમે વખોડી દેવા માટે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ ભેગી થઈ છે।